બચ્યો અને શારીરિક પીડા તકલીફ મટી. બે લાભ કહેવાય. પૈસા બચ્યા, શારીરિક પીડા બચી અને સમય બચ્યો. નહીં તો ઓપરેશન કરાય તો નોકરી ધંધો પર રોજગાર અઠવાડિયું દાદા મહિનો આરામ કરવો પડત. 1 મહિનો એનું નુકસાન વેઠવું પડત. ઓપરેશન કરાવ તો એના પૈસા આલવા પડત અને જોડે સમય. અને એકની જોડે બધા હેરાન થાય. ભલે પણ એકની ભાવનાઓ ને એકના વિશ્વાસના કારણે આ કામ કર્યું. પણ જોડે તમે બધા ભરોસો આલજો, વિશ્વાસ રાખજો તો આગળ જતા તમારું કઈક કલ્યાણ થાય. એવા મારા મેરડીના રામ. માડી તમે સપનામાં પણ આયા તા મને. સપનામાં આવી હતી? હા, કોફી કલરની ચુંદડીમાં. શું કીધું? તારે શું જોઈએ છે બોલ એવું કેતા હતા. તમે કીધું માડી મને તો તમે જ જોઈએ છે. તો માડી તમે તો કે તમે દુનિયા માગી લીધી તો મને માગી બધું માગી લીધું. સપનામાં આવીને પૂછ્યું કે તારા શું જોઈએ? માડી તમે જોઈએ. હા, તમે જોઈએ. તો મને માગી મતલબ આખી દુનિયા માગી લીધી. હા, અને હું રામ નામનું લખું છું તો મને રામ, હનુમાન અને લક્ષ્મણ પણ સપનામાં દર્શન આપ્યા હતા. આ બધાના અનુભવ. પણ આ સપના મને કહો એ ચાલે? બધાને કહેવાના? તમને જ કહું છું માડી. મારે મને કહી શકો, અહીં ચર્ચા કરી શકો. પણ જે ના માનતું હોય ને એના આ બધી ચર્ચા કરો ને તમારો મજાક કરે. આ કે ગોળી થઈ જઈશ. એમ ભગવાન સપનામાં આવે એવું કે 108 વાર રામનું નામ લઉં છું. પણ મેં એક દિવસ 304 વાર રામનું નામ લખી દીધું. તો રાત્રે તમે સપનામાં અને કીધું કે 108 વાર રામનું નામ લખજે કે. ભલે દાડામાં કલાક 108 ચાલુ રાખો. મેં હમણાં પ્રવચનમાં કીધું ને કે રોજ 1000 કરો, 1100, 1200, 1500 એમ કરતા કરતા ફિક્સ 10,000 પહોંચી ગયો એટલે સમજી લો ભાઈ કેવું નહીં પડે. આમાં જોડે રહેજો. અમારું અનુભવ તો હું નહીં કહી શકતી. એના શબ્દો તો મારી જોડે નહીં. તમને શું કહી શકું? ભલે આશીર્વાદ. આમાં જોડે રહેજો. અમારું કોઈ નહીં માં તમારા સિવાય. જોડે શું તો આટલું. ભલે આશીર્વાદ છે. રામ રામ. બહુ નસીબ વાળા છો. ભગવાનની વિશેષ કૃપા છે. ક્યાંય બી ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે. ક્યાંય બી માતાજી ભગવાનના દર્શન કરવાનો તમને લાભ મળે છે. અને પોતામાં મૂર્તિમાં તો દર્શન તમે બધી જગ્યાએ કર્યા. પણ બારેજા ધામ આવીને તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ કે માં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી હાજરા હજૂર છે. આ વિશ્વાસ રાખો, આ શ્રદ્ધા રાખો અને આ શ્રદ્ધાથી જ તમારું દરેકનું કલ્યાણ થઈ જશે. આવો વિશ્વાસ રાખજો કે સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રામવારી મેલડી, ખૂંખાર મેલડી હાજરા હજૂર છે એવો તમારો વિશ્વાસ બોલે છે. તો આ તમારે વિશ્વાસથી, આ વિશ્વાસના બળથી તમે મારી જોડથી શું પ્રાપ્ત કરી શકો છો હજુ એમનું સામર્થ્ય, તમારું પોતાનું શ્રદ્ધાનું સામર્થ્ય તમને પોતાને નહીં ખબર કે તમે મારી જોડથી આ વિશ્વાસના બળથી શું પ્રાપ્ત કરી શકો છો જીવનમાં કે જેની હજુ તમે કલ્પના નહીં કરી. કેમ કે માં સમુંદર કહેવાય, માં સમુંદર કહેવાય, સુખનો સાગર કહેવાય. તમારી જેટલી તાકાત નહીં ને એટલું મારામાં સુખ પડ્યું છે. લઈ જાઓ તમારી સામર્થ્ય મુજબ, લઈ જાઓ તમારી શક્તિ મુજબ. ખોબો ભરીને, ડોલ ભરીને, પીપળા ભરીને, ટેન્કરો ભરીને, મોટા મોટા તળાવો ભરી ભરીને લઈ જશો ને તોય સમુંદર ક્યારે ખાલી નહીં થવાનો. રામ સુખની અનુભૂતિ દરેકને થઈ છે. ઘેર બેઠા વિડીયો જોવાથી, ઘેર બેઠા યાદ કરવાથી, ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને બારેજા ધામનો અનુભવ થયો છે. ઘેર બેઠા જ શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે. તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી
અત્યારે હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ? ખાલી શબ્દ સાંભળવાથી, કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંતર આત્મામાં સુખની અનુભૂતિ થતી. મેં માતાએ સામેથી કીધું તમે આવજો. એ ફરતા 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 એક દિવસ મારો દીકરો ભજનમાં તલ્લીન હતો અને જે ભજન એ ગાતો હતો એ જ ભજન એને બહાર સાંભળ્યું. તારું આ ભ્રમ છે કે કોઈ ગાય છે. ત્યારે આ ઝાલર લઈ અને વગાડતા વગાડતા નીકળ્યા અને મારો દીકરો સવાર 5 વાગે અમને હોદવા નીકળ્યો. તો આ ક્યાં છે, અમને મળવું છે, અમને પગે લાગવું. કેમ કે ભગવાનનું નામ લે છે, એમનો આદર થવો જોઈએ. આવા એ પૈસા માટે નહીં, એમની પરંપરાઓ બાબતની ચલાવવા માટે આ કરે છે. અને જે ભગવાનનું નામ લેતું હોય ને એને કોઈ જોડે હાથ લાંબો કરી ભીખ માંગવાની જરૂર નહીં. ભગવાન સામેથી આલવા આવે. જા પર કૃપા રામ કી હોઈ, આપે કૃપા કરે સબ રામ. એમણે જે ભજન ગાય, ભજનનું ફળ શું છે? તો આ ફળ છે. નથી લાઈનમાં ઉભા, નથી કોઈ જગ્યાએ યાચના કરી. ખાલી એક જ ભગવાન, એક જ પાપ એવું છે, એક જ અપરાધ એવો છે, એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી. જાણવો છે ગુનો? જાણવો છે? એક જ ગુનો એવો છે જગતમાં કે એ ગુનો, એ પાપ ભગવાન માતાજી માફ કરતા નથી. કયો ગુનો છે? કયું પાપ છે? કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ માતાજીના પરમ ભક્ત હોય, એનો મજાક કરી લો, એની આત્માને ઠેસ પહોંચાડો, એની નિંદા કરી લો, એના બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સહેજ દુખાય ને સહેજ, તો ભગવાને તમને માફ નહીં કરી શકે. આટલો વિશ્વાસ રાખજો. ભગવાને ક્યારે તમને માફ નહીં કરી શકે. કેમ કે ભગવાને ભક્તોને એટલો આદર આલ્યો છે, એટલું સન્માન આલ્યું છે. ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે. આવે છે ને? ભગવાન કૃષ્ણ જુઓ, જશોદાજીને કદાચ પુત્ર બન્યા તો જશોદાજીની લાકડી ખાતા હતા. યશોદામાં ખબર છે ને? યશોદામાં લાકડી ખાતા હતા ને, મારે એક લાકડી તો કે હાય વાગ્યું કે ભગવાન લાકડી ખાઈ લેતા જ વિચારો કે ભગવાન થઈને નાના બાળ જેવા થઈને તે બધાને મતલબ આવી લીલા કરતા હોય કે ભગવાન સેવા કરી જોણે. કયા રૂપમાં કયા ભગવાન આવી જાય શી ખબર. જરૂરી નહીં ભગવાન કે મુંગટ પહેરીને જ આવો, જરૂરી નહીં કે ભગવાન ધનુષ લઈને જ આવો, ભગવાન મનુષ્યના રૂપમાં મેલા ફાટલા લુગડા પહેરીને આવો, શી ખબર. ક્યાંક તમે અપરાધ કરી લીધો, ક્યાંક કોકને બોલી નાખ્યું જોયા જાણ્યા વગર, અને એનું મન દુખાઈ ગયું, અને એનો આરાધ્ય જે તે દેવ હશે ને, અને જો ભગવાનનો એમાંય ભક્ત હશે ને, એમાંય તે રામજીનો ભક્ત હશે ને, તો ક્યારેય રામ માફ નહીં કરે. આટલો વિશ્વાસ રાખજો તમે. એટલે દરેક મારા ધામમાં આવનારા તમામ ભક્તોનો આદર કરજો. તમામ ભક્તો, ગરીબ હોય અમીર હોય, બધાનો આદર કરજો. એકબીજા મળે એટલે રામ રામ, બીજી વાત ના હોય. અજાણ્યા હોય તો રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ. તમારા રામ રામ બોલવાથી સામેવાળાની હૃદયમાં થોડી પ્રસન્નતા થઈ ને, તો તમે મને માતાને પ્રસન્ન કરી બરાબર. મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને કોઈ અમથી નાની એવી સેવા કરી જોણે ને, એ મારી સેવા હશે બરાબર. એમની સેવા અર્થાત મારી સેવા છે. કેમ કે હું મારા ભક્તો થકી છું. હું કોના થકી છું? હું મારા ભક્તો તમારા થકી બેઠી છું. અહીં તમે ના હોત તો હું માતાએ ના હોત, ના ગાદી ના હોત. સાસુ ખોટું? તમે આટલું મારું નામ જગતમાં થયું, આટલી મારી મહિમા ગુંજે છે આખા દેશ દુનિયામાં, તેનો શ્રેય પહેલો ભક્તો ના આલું છું. કેમ કે આવા મારા હજારો લાખો ભક્તો માં કરી રામ માળી રામ કરતા કરતા દૂર દૂરથી ભાડા હોય કે ના હોય, વિશ્વાસે મારા વિશ્વાસે આવે અને અહીં આવીને બેહીને રામ રામ બોલે ને, તો એના માટે મારી આટલી મહિમા ગુંજાય છે. સાસુ ખોટું? તો તમે એકલા નહીં, તમામ મારો પરિવાર છે. તમામ જે અહીં બારેજા ધામ આવ્યો તો મારા પરિવારમાં ગણાઈ જાય. ગણાઈ જાય ને, તો તમારથી કોઈની આત્માને ઠેસ ના પહોંચે, કોઈને દુઃખ ના લાગે, એવું ખાસ ધ્યાન રાખવું.
કંઈક ઘણા એવા હોય છે, કોકને એવું બોલી નાખે, કોકને ખોટું લાગી જાય. સેવકોને કહીશ, ભાવિકોને કહીશ, બધાને કહીશ, નમ્રતાથી બધાને હરીમણી પ્રેમ ભાવપૂર્વક, કોકને ખાલી એક સન્માન આલ્યો, આદર કર્યો ને કે આવો આવો બેહો બેહો ચા પીઓ, એ ખાલી રાજી થઈ જાય ને એટલે મને મેલડીને રાજી કર્યા બરાબર છે. અહીં મારા ધામમાં આવો ને કોઈ ચાનો ભાવ પૂછે કે આવો આવો ચા પીઓ, પાણી પીવો ભાઈ, તમે ચાલતા આયા, લાવો લાવો પગ દબાઈ આલું તમારા, લાવો મને ચરણ સેવા કરવા દેશો, લાવો તમને શું ખાવું છે, જમવાનું બાકી છે, પ્રસાદી લઈ આવું. મતલબ આ કોઈ મારા ભક્તને ખાલી આટલું જમાડી દે ને હું મેલડી ખુશ થઈ જાઉં. તમને સેવા કરવા માટે આ બધું નહીં કહેતી, આ સત્ય છે. લોકો પુણ્ય કમાવા 12 મહિને એકવાર અંબાજી પગપાળા યાત્રા થતી હોય તો એ મોટા મોટા કેમ્પ ખોલે ને, ત્યાં પગ દબાવવા માલિશ કરી આલે. તો મારા ધામમાં મારા ભક્તો આવે છે તો મારી વસ્તી નહીં તે બધાને બેહાડ્યા કે પગ દબાઈ જોણો. તમે એમના પગ દબાવશો, મારા મેલડીના પગ દબાયા બરાબર. હું તમને એવું નહીં કહેતી કે દબાયા આલો, હું તમને એવું નહીં કહેતી કે દબાયા આલો, પણ આદર, મારા ધામમાં આવો આદર થાય છે. હું જોઉં છું ઘણા દૂર દૂરથી મારા ભક્તો ચાલતા 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 ચાલતા, આવી ઠંડી લાગતી હોય, આવી ઠંડીમાં તે ચાલતા ચાલતા થાક લાગ્યો હોય કે ના લાગ્યો, ફોલ્લા પડી જાય તો ધીરે 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 મારું નામ લેતા લેતા છેક બારેજા ધામ સુધી પહોંચે છે. એવા ભક્તોના કારણે મારું ધામ આજ અતિ પાવન ગણાય છે. સાસુ ખોટું? કઈ ઘણા આવે છે ને જે ચાલતા આવતા હોય અને અહીં દર્શન સ્ટેજ ઉપર ના થતા હોય તો એવું ના માનતા કે માતાજી અમારી સામું જોયું કે ના જોયું, કે ના, મારા માટે તમે 5 ડગલા ચાલ્યા છો ને તો એનું ઋણ મારી મેલડી પર ચડે છે. હું એનો હિસાબ ક્યારેય નહીં રાખું, કોઈ ભક્તોનો નહીં રાખું. એટલે નવા આવતા હોય તોય, જૂના તો જો કે ખબર હશે, જૂનાએ તે કદાચ આ મારી વાતો ભૂલી જાય તો યાદ કરી લેજો, અને નવા આવતા હોય તો આ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લેજો. મારા ધામમાં કોઈ બેઠક થતી નહીં, તો જોકે બધાને બધી ખબર પડી જ ગઈ. કોઈ ભૂવાપણી થતી નથી. નંબરની આશાએ પૂછવાની આશાએ આવતા હોય તો પછી હું રોજ કહું છું કે અહીં નહીં, પણ તમારે બીજે ભૂવા જવું હોય તમારે છૂટી છે, તમને સ્વતંત્ર છો તમે. હું તમને બંધીકાર નહીં કરું તમે બહાર જા ધામમાં જાઓ, આટલા રવિવાર ભરો તો હું રાજી. ના, રવિવાર નહીં ભરો, મારી આ વાત ઘેર બેઠા માનશો તો હું રાજી છું. સાસુ ખોટું? પણ તોય તે જો મારી માતાની મહિમા જો, મારા રામ નામની મહિમા જો. આવું જાહેરમાં દર રવિવાર કહું છું કે ઘેર બેહો તો એ ભીડ જો માતી નહીં. હમણાં 5:30 સુધી તો પટેલ અહીં એવું લાગે કે મેદાન હારું બહુ ખાલી છે, બહુ ઓછા છે ભાવિક ભક્તો. 5:30 સુધી શું લાગે કે ઓછા છે ભાવિક ભક્તો. અને શી ખબર મારી એન્ટ્રી થાય એટલે ચોથી ઉડીને આવે છે. આ જોતો ખરા, પણ આમ જો નહીં લાગતું પણ તમને હમણાં 5, 5:30, 5:45 સુધી તો અહીં એવું લાગતું હતું કે જગ્યા બહુ વિશાળ છે, હાલે હેડો બેહતા ફાવશે. જો આ મેરો એન્ટ્રી થઈ નહીં શીખો, તમને રાહત જોઈને બેઠા હોય. સાચું ખોટું? તો મારા ધામમાં રામ નામનું જપ કરાય છે. એક સાથે લાખો લોકો એક સાથે બોલે છે કે રામ 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 રામ. તેવા દેવતા હોય તે, સ્વર્ગના દેવતા હોય તે રામ નામ સાંભળવા આવે. શી ખબર? સાસુ ખોટું? આ એવી મહિમાઓ છે. પણ મારા એ ચાલતા આવનારા તમામ ભક્તોને મારી એક પ્રાર્થના છે તમને કે તમે ચાલતા આવો છો તો ના નહીં. ચાલતા આવનારા દરેક ભક્તોનું સ્વાગત છે. નહીં ચાલતા આવતા સાધન લઈને આવનારા ભક્તોની મારા ધામમાં સ્વાગત છે. પણ જે ચાલતા આવતા હોય એમને કહીશ કે રોડ ઉપર ચાલતા હોય તો ચાલવું કઈ રીતે એ તમને થોડું શીખવાડું. મેં એક વખત જોયું તો રસ્તો આમ હોય, ગાડીઓ આમ જતી હોય, ચાલવા વાળા એની એ દિશામાં ચાલતા હોય તો પાછળથી કોઈ ગાડી આવે દેખાય નહીં. જો કે મારી કૃપાથી કોઈ આજ સુધી એવી ઘટના બની નથી. પણ હું તમને એકલા નહીં, તમામ ધામમાં ચાલવા વાળા ભક્તોના સંદેશો આપવા માંગુ છું કે તમે જે સાધનો જતા હોય રોડ ઉપર, એક આ બાજુ જતો હોય, એક સાધન આ બાજુ આવતું હોય, તો ચાલવા વાળા આ બાજુથી આવતા હોય ને તો એ સીધે સીધા પીઠ પાછળથી ગાડીઓ આવતી હોય
તેવા ભક્તોને કહીશ કે તમારે એની વિરુદ્ધ દિશામાં ચાલુ, જેથી સામેવાળું સાધનની તમને ખબર પડે. સાચું ખોટું? અંધારામાં કોઈ દારૂ પીધેલા કોઈ એવા હોય, અને ક્યાંક હમણાં દ્વારકામાં એવી ઘટના બની હતી, યાદ છે? હા, કંઈક કે જોયું હશે ટીવીમાં. ના, બધું એ બધી લીલા જ છે, બધી ભગવાનની રચના. પણ હું તમને એક સંદેશો આલું છું, એની વિરુદ્ધ દિશામાં ચાલવાનું. જે સાધનો તમને સામેવાળા આવતા દેખાય, તમે અહીં ચાલતા હોય, પાછળથી સાધનો આવતા હોય, તો તમને ખબર ના પડે. સાધનવાળાને કોઈ લાઇટમાં દેખાય નહીં, કોઈ વ્યક્તિ ચાલે છે તો ક્યાંક અડફેટે લઈ જાય, કોઈકને વાગી જાય, બને ને આવું? તો પણ એવું ના બને, એના કારણે વિરુદ્ધ દિશામાં ચાલવું, સામેની દિશામાં ચાલવું, એટલે તમને સામે આવનારા વાહનોની ખબર પડે. સમજ્યા? આ મારે કહેવું હતું એટલે આ કીધું. બીજી વસ્તુ, ઘરેથી નીકળો એટલે રેડિયમ વાળું જેકેટ ના બધું મળતું હોય છે. એની કિંમત બહુ હોતી નહીં, 70-80 રૂપિયા મળતું હોય છે. અને ના હોય તો મારા ધામમાંથી તમને એમને માલિશ લઈ જજો, ચાલવા આવવું હોય તો જેથી લાઇટ ખબર પડે. અમારા સેવકો જો રેડિયમ વાળું પહેર્યું હશે, જોયું હશે તમે પાર્કિંગમાં ને બધે, કે ચમકે રાતે લાઇટમાં ચમકે તો દૂરથી ખબર પડે કે ભાઈ કોઈ ચાલતું આવે છે. થાય કે નહીં? હા, જે હું તમારી ચિંતા કરું છું, મને તમારી ચિંતા છે, હું એટલે આ બધું કહું છું. નકર શું લેવા બોલું કહો? અને તમારી ચિંતા નહીં, બધા તમામ ભક્તોની ચિંતા કરું. તમને ક્યાંક કાંટો વાગી જાય ને તો મને એની પીડા એવી થાય કે મને સહન નહીં થાય. સાચું ખોટું? ડગલે ને પગલે તો મારા ભક્તોનું હર હંમેશા હું ધ્યાન રાખું છું, પણ ક્યાંક ભૂલથી કાંટો વાગી જાય ને તો મને માતાને ખૂબ પીડા થાય છે. એ પીડા એટલી અસહનીય થઈ જાય છે ને કે એની વેદના હું માતા જ જાણું છું. તમે નહીં સમજી શકો, કેમ કે તમે મારા ભક્ત છો. કેવું? તમે મારા ભક્ત છો. તમે મને માં કીધી છે, તો માં કોને કહેવાના? દીકરાને સેજ તકલીફ પડે ને માનું હૃદય કદાચ દુઃખી થઈ જાય, એ દીકરાની પીડા એની માના અનુભવ થાય. એ પ્રેમ છે. તો હું મારા ભક્તોને ખૂબ પ્રેમ કરું છું. એના માટે આવો મને પીડાનો અહેસાસ થાય. તમને તરસ લાગી હોય, મને માતાને તરસ લાગે. શું માનો છો તમે? કેમ કે તમે મને માં કીધી છે, તમે મારા ભક્ત બન્યા છે, તમે મને રાત દાડો યાદ કરો છો. હું નહીં જોડતી? રાત દાડો બસ મને જ યાદ કરો છો, હું નહીં જોડતી? તો તમારી ચિંતા મને છે એટલે હું તમારી આટલી બધી સંભાળ રાખવાની વાત કરું છું. ધીરે ધીરે મારા ધામમાં સંખ્યાઓ વધતી જાય છે. ચાલવા આવવા વાળાની, માનતા કરવા વાળાની, માનતા લેવા વાળાની, પ્રવચન સાંભળવા વાળાની દર રવિવાર વધતી જાય છે. પણ છતાંય તે જો હું માતાએ વ્યવસ્થા જે પ્રમાણની છે એ જ પ્રમાણના ભક્તો લાવી દઉં છું. નહીં તો એક જ હંગાત બધા ભાવિકોને ભેગા કરું ને તો શું થાય કહો? એકબીજાને માથા ઉપર બેહો થાય કે નહીં? પેલા બાથરૂમની એની વ્યવસ્થા નથી, તો તમારા માટે નથી થાય એવી વ્યવસ્થા, છતાંય ત્યાં આવતા રવિવાર સુધી એ વ્યવસ્થા થઈ જશે. ચિંતા છે મને, તમારી ચિંતા છે. કેમ કે આપણી આ પોતાની જગ્યા નહીં એટલે. નહીં તો હું તો અહીં આખી ધર્મશાળા ઊભી કરી દઉં, મારા ભક્તો નેચે ના ઊંઘાડું. રામ, મારા ભક્તો નીચે ઊંઘાડું, મારા ભક્તોને ઠંડી લાગવા દઉં. હું એવી માતા છું, ચો ઓળખો તમે? મારા ભક્તો ચાલતા હોય તો પગ દબાવવા માટે મારી વસ્તીને, મારા સેવકોને બધાને બેહાડ્યા. બેહો અને બેઠાય. જે ના બેઠા હોય હજુ હોંભરતા તો જઈ આવજો, નહીં તો એક દાડો બધું સેવા મુકાવડાય સ્પેશિયલ રવિવાર પગ દબાવડાવવા મોકલીશ. હા, મારી વસ્તીને વાસણ ધોવા મોકલું છું. મારી વસ્તીની વાત જુદી, મારા દીકરાને વાસણ ધોવડાવું છું. ઘેર તમારા ભક્તોને ખાધેલી ડીશ હોય ને એ ઘેર પટેલ મંગાય, ઘેર ધોઈ નાખે. આ રવિવારના મંગાવી, તમે ભૂલી ગયા. પટેલ તાવ આવ્યો છે એટલે હમણાં ભૂલી ગયા છે લાગે. પણ અહીં આવેલો તાવે ઉતરી જાય, પૂછો બેર. પણ આવી લીલા છે મારી, અને ચાલે નહીં. એટલે તમારા માટે જ હું બેઠી છું, તમારી હર હંમેશા ચિંતા કરું છું.